નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી વિવાદ સર્જાયો। કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે હોટલમાં ઝડપાયા, મંદિરે કર્યા બરતરફ। પ્રધાનમંત્રી મોદીએ રચ્યો ઇતિહાસ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા। ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ છે। મોદીના ભાષણ પર ઇઝરાયલનો મોટો હોબાળો, હવે વિપક્ષે આપી બહિષ્કારની ધમકી, નેતન્યાહુ સરકાર મુશ્કેલીમાં મુકાય। ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેને હરાવી સેમીફાઇનલમાં એન્ટ્રી મેળવવાની આશા જીવંત રાખવા મેદાનમાં ઉતરશે। શ્રીલંકાની હવે હારથી પાકિસ્તાનનું નસીબ ખુલ્યું। T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલનું આખું ગણિત બદલાઈ ગયું। પાકિસ્તાનની હાર બાદ પૂર્વ ક્રિકેટરો વચ્ચે જંગ, લાઈવ ટીવી શોમાં સામસામે આવી ગયા હાફિઝ અને શકલેન। રાજમાર્ગ પ્રવેશ પોર્ટલનું નવું વર્ઝન લોન્ચ, હવે હાઈવે પર પેટ્રોલ પંપ અને ફૂડ કોર્ટની હવે મળશે માત્ર એક ક્લિક પર। અમદાવાદમાં 8.5 કિલોમીટર લાંબી માં ભદ્રકાળી નગર યાત્રા ખાડિયા પહોંચી, ભક્તોનું કીડિયારું ઉભરાયું। ચાંદીમાં 5,800 રૂપિયાનો ઘટાડો, સોનું રૂપિયા 1.60 લાખની નીચે, શેર બજારે પણ રોકાણકારોને મૂંઝવ્યા। જય રણછોડ ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે। મને મોડી રાત્રે ફોન કરીને ડેપ્યુટી સીએમએ માં ભદ્રકાળીની નગર યાત્રામાં નહીં આવે એવું કહ્યું। ટ્રસ્ટી મેયરને પૂછતા એમને પણ ચાલતી પકડી। ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાય, NCTEના મંજૂરી પત્ર જ બોગસ। ગુજરાત સરકારે ફરી કરી ફરિયાદ, કહ્યું કે સાંસદ, મંત્રી અને ધારાસભ્યનું માન જળવાતું નથી। ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનો કાલથી પ્રારંભ થયો। 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ। રાજકોટ મન મંદિરે એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી, ગુંગળામણના કારણે માતા પુત્રનું કરુણ મોત થયું। સુરેન્દ્રનગરમાં વેરા ન ભરનાર 50 આસામીઓની મિલકત સીલ, 2200 બેદરકારીઓ અને બાકીદારોને નોટિસ ફટકારી। નેતન્યાહુએ પ્રધાનમંત્રી મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઇલ ભારતીય વસ્ત્રો પહેરીને ડિનર કર્યું। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં। મોદી ઇઝરાયલની સંસદને સંબોધન કરનારા ભારતના પહેલા પ્રધાનમંત્રી, હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યું સામે। BSNLના ડાયરેક્ટરની પ્રયાગરાજની શાહી મુલાકાત, 50 અધિકારીને ડ્યુટી। ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર, પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખથી સુપ્રીમના જજો નારાજ, NCERT વેબસાઇટ પરથી પુસ્તક હટાવ્યું। બિહારના બક્સરમાં એક તરફી પ્રેમને કરુણ અંજામ, લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી। BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, શાહી સ્નાન રદ, અધિકારીઓની બદલી કરવામાં આવી। મની લોન્ડરિંગમાં કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, ઈડીએ મુંબઈ સ્થિત આલિશાન ઘર જપ્ત કર્યું। સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્વનો નિર્ણય, પાઠ્યપુસ્તકમાંથી ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રકરણ હટાવવામાં આવ્યું। એક કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ। આમ આદમી પાર્ટીના પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા, મહેશભાઈ કોટડિયા અનશન અને ખેડૂત સભા। ગોપાલ ઇટાલિયા ગુજરાત બજેટમાં ખેડૂતો જનતાને નુકસાન, પોલીસ ભાડે હવે પાણી વેચાણ મુદ્દા પર ઉઠાવ્યા સવાલો। વોકલ ફોર લોકલના મંત્રને જીવનમાં ઉતારી નર્મદા જિલ્લાના ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા રિકેશ બારિયા। મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં અચાનક વરસાદના કારણે 6,900 થી વધુ ખેડૂતોને નુકસાન થયું, અંદાજે 8,600 એકરથી વધુ જમીનમાં પાક બગડ્યો। પંજાબ અને હરિયાણામાં ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 સેલ્સિયસ વધારે નોંધાયું, આથી ઘઉંના પાકની ઉપજ ઘટવાની શક્યતા। NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યા CJI, કહ્યું કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દો। ભોપાલનો ગજબ કિસ્સો સામે આવ્યો, પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35,000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી।
અજીત પવાર પ્લેન ક્રેશ મામલે ડીજીસીએની મોટી કાર્યવાહી, વીએસઆરના 4 વિમાનના પૈડા થંભી ગયા. મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ. આસામમાં ભયાનક ઘટના સામે આવી. તમારાથી નારાજગી નથી, ઇઝરાયલની સંસદમાં વિપક્ષનું વોકઆઉટ. પાછા આવી પ્રધાનમંત્રી મોદી સાથે હાથ મિલાવ્યો. ભારતને ઇઝરાયલની સ્પેશિયલ ગિફ્ટ, એવું હથિયાર જે દુનિયા કોઈ દેશ પાસે નથી, બ્રહ્મોસ કરતા પણ છે ઘાતક. યુકેમાં ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનતા ભારતીયો માટે ઈ વિઝા ફરજિયાત કરવામાં આવ્યા. એપ્સ્ટીન ફાઇલ કેસમાં નવો વળાંક જોવા મળ્યો. ટ્રમ્પને લગતી ફાઇલ્સ ગુમ થતા અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય. ભારત ગ્રીસ ઇઝરાયલની શક્તિ તૈયાર, પાકિસ્તાન અને તુર્કીના નાપાક ગઠબંધનમાં ફફડાટ ફેલાયો. ભારતે ચાબહાર પોર્ટને ફંડ ન આપતા ઈરાનને વ્યક્ત કરી ચિંતા. પાકિસ્તાનને પછડાતો માસ્ટર પ્લાન જોખમમાં. છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા વચ્ચે વિવાદ, આચાર્ય અને ડેપો મેનેજર વચ્ચે બસ મુદ્દે માથાકૂટ થઈ. ભૂકા કાઢી નાખશે વરસાદ. ગુજરાતમાં અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારોમાં હોળી પહેલા મોટી આફતની આગાહી. હિન્દ મહાસાગરમાં ઉદ્ભવેલું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હોરાશિયો સુપર ટાઇફૂન બન્યું. જૂનું પેન્શન પુનઃસ્થાપિત, 7% વાર્ષિક વધારો અને 54,000 રૂપિયા લઘુત્તમ વેતન. 8મા પગાર પંચ પર ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક શરૂ. એપ્રિલથી દેશભરમાં માત્ર E20 પેટ્રોલ જ વેચાશે. શું તમારા વાહનની માઇલેજ ઘટી જશે? જાણકારને શું મોટો નિર્ણય? તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. દુનિયા જોતી રહી ગઈ. ઇઝરાયલનું આ ખાસ હથિયાર હવે માત્ર ભારત પાસે જ રહેશે. હવામાન, ગુજરાતની મોટી આગાહી. કાળઝાળ ગરમી પહેલા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. ખેડૂતોમાં ચિંતા વ્યાપી. ફરી વરસાદ આવશે કે કેમ? આગામી 24 કલાક ગુજરાત માટે ભારે. આ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત ગુજરાતના રાજકોટ જિલ્લામાં ત્રાટકશે માવઠું. CAMPએ પેપ્સી અને કોકને ધોબી પાછળ આપી. હવે મુકેશ અંબાણીએ 22 કરોડ રૂપિયામાં કંપની ખરીદીને સમીકરણ બદલ્યું. મને એવું લાગે છે કે હું 9 વર્ષ પાછળ ગયો છું. અમેરિકાથી પરત ફરેલા એની પોસ્ટ વાયરલ થઈ. નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત. એરપોર્ટ પર આપ્યું ગાર્ડ ઓફ ઓનર. ગુજરાત ચૂંટણી માટે અપડેટ સામે આવી. હવે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તારીખ પર મોટા સમાચાર સામે આવ્યા. ઈડીની મોટી કાર્યવાહી. મુંબઈમાં અનિલ અંબાણીનું 3,716 કરોડ રૂપિયાનું ઘર જપ્ત કરવામાં આવ્યું. સરકારી કર્મચારીઓને લોટરી લાગી. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. મહારાષ્ટ્ર રાજ્યમાં લેવાયો મોટો નિર્ણય. સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJIએ ચેતવણી આપતા કહ્યું કે તમે હોશમાં વાત કરો. 6 વર્ષમાં ₹92 લાખ પગાર. સુરત બિલ્ડર તુષાર ગેલાણી કેસમાં આરોપી મહિલા મિત્રના પરિવારની પણ શંકાસ્પદ ભૂમિકા. ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ. ઇઝરાયલના વડાપ્રધાને ભારતના શૂરવીરોને યાદ કર્યા. ગુજરાતમાં કુદરતનો ત્રિવેણી સંગમ. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ચેનલમાં તમારું સ્વાગત છે. વિડિયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.